નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ અર્પી. તરસાલી વિસ્તારની લૂંટ વિથ મર્ડરની ઘટનામાં આરોપીને સાથે રાખીને પોલીસે કરાવ્યું ઘટનાનું રિકન્સ્ટ્રક્શન. વડોદરા શહેરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદ્રેસાઓમાં DEO કચેરી દ્વારા શરૂ કરવામાં આવ્યો સર્વે. હવે જોઈએ સમાચાર વિગતવાર. પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિએ તેમની પ્રતિમા પર ફૂલહાર ચડાવીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. રાજીવ ગાંધીની દેશ પ્રત્યેની કટિબદ્ધતાને આજે વડોદરા શહેર કોંગ્રેસના કાર્યકરોએ વાગોળીને તેમની દેશ સેવાને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, વિરોધ પક્ષના નેતા અમીર રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ અને કાર્યકર્તાઓએ પૂર્વ વડાપ્રધાનને યાદ કર્યા હતા. ભારતના રાજકારણમાં એવા નેતાના કાર્યકરને છે અને તેની વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિકાસની ગાથામાં અનેક યોગદાન આપ્યા હતા. તેઓએ વડાપ્રધાન ગાંધીને યાદ કરી છબીને ઓકે. આર્કિટેક્ટ ઓફ મોડર્ન ઇન્ડિયા ભારત દેશને ડિજિટલ ક્રાંતિ તરફ લઈ જનાર એક્સ પ્રાઇમ મિનિસ્ટર શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. રાજીવજી ભારતને ફક્ત ડિજિટલ ક્રાંતિ તરફ નહીં પણ સાચા સ્વરાજમાં ડેમોક્રેસીની ચરમસીમા જેને કહેવાય એવું લોકલ સેલ્ફ બોડીની સ્વાયત્તા માટે પણ એમને અથાગ પ્રયત્ન કર્યા અને 73rd 74th એમેન્ડમેન્ટ એક્ટ પછી સાચી રીતે ભારત દેશના ગામમાં સ્વરાજ આવ્યું. સ્થાનિક સ્વરાજની સંસ્થાનો પોતાના ડિસિઝન્સને પોતે કરી શકે એવી સ્વાયત્તા એમને આપવામાં આવી. સાથે બહેનો માટે આરક્ષણ જે ઇનિશિએટ કર્યું, કોંગ્રેસ પક્ષમાં એક મહિલા વિંગ એમની એક દૂરંદેશીથી સ્ટાર્ટ થઈ હતી. આજે રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે જ્યારે શ્રી પેરમ્બદુરમાં આજના દિવસે એક ચૂંટણીની સભા સંબોધતા બોમ્બ ફાટ્યો ને સમગ્ર ભારત દેશ રડી પડ્યું હતું. જે રીતના એમની ડેડ બોડી ચિત્રે હાલ થઈને એમનું પરિવારની સાથે આખું ભારત દેશ શોકમગ્ન હતું. પણ એમની જે ભારત દેશને દેન છે, પછી એ ડિજિટલ ક્રાંતિ હોય, ઓટોમોબાઈલ ક્રાંતિ હોય કે ડેમોક્રેસીમાં હાઈએસ્ટ એચિવમેન્ટ કરવા માટે એમના જે સ્વપ્ન હતા એ સ્વપ્ન સાકાર થાય તો એમની સાચી શ્રદ્ધાંજલિ કહેવાય. અને સાથે સાથે આજે અમે એમને પુષ્પાર્પણ કરીને પુષ્પાંજલિ. રાજીવ ગાંધી દેશ કે પ્રધાનમંત્રી ત્યારે બન્યા જ્યારે એમની માતૃશ્રીની હત્યા થઈ ગયેલી. 40 વર્ષના વ્યક્તિ આ દેશના સૌથી યુવાન પ્રધાનમંત્રી બન્યા. આજે એમની પુણ્યતિથિ છે. એમની પુણ્યતિથિનો એમને નમન કરું છું. એમને દેશના માટે જે બલિદાન આપ્યું છે તે નિર્ભયતાથી આપ્યું છે. कहते हैं कि मोहब्बत भी करी तो शान से करी और शहीद भी हुए तो शहीद का फर्ज भी शान से निभाया. ये राजीव जी
એણે બધું બહુ આપ્યું આ દેશની અંદર. સૂચના પ્રસારણને આગળ લઈ ગયા, ડિજિટલ ઇન્ડિયાને આગળ લઈ ગયા, ડિજિટલ ઇન્ડિયા લાયા, કોમ્પ્યુટર સિસ્ટમ લાયા, રાઇટ ટુ ઇન્ફોર્મેશન લાયા. આ બધી વસ્તુ તો ઠીક છે, પણ મહત્ત્વની વાત એ છે કે એમને આ દેશમાં કઈ રીતે કેટલી ભાગીદારી કોની હોવી જોઈએ એ સૌથી અગત્યનો મુદ્દો હતો. જે દેશની અંદર માતા બહેનોનું મોઢું ના જોઈ શકાય તેવી પરિસ્થિતિ આ દેશમાં હતી, તે સમયે પંચાયતી રાજની અંદર મહિલાઓની ભાગીદારી, 18 વર્ષનું મતદાતા વોટ આપશે કે નહીં આપે એની પરવા કર્યા વગર 18 વર્ષનું મતદાન આપ્યું. આ દેશની અંદર જન ભાગીદારી, 1 रुपया में यहाँ से बेचता हूँ तो लोगों को 15 पैसे मिलते हैं. સાચી વાતને કન્ફેસ કરવી, ઉદ્ઘાટનના આગલા દિવસે પહોંચી જઈને મજૂરોને પૂછવાનું કે ગાર્ડન કબ બના હૈ, તો બોલે અભી કલ ही પરસો બનાયા હૈ. એટલે સાચી હકીકતને જાણવી, એને ઇમ્પ્લિમેન્ટ કરવી અને નિર્ભયતાથી લોકોની વચ્ચે ઘૂસવું, એ રાજીવ ગાંધી એક નિર્ભય વ્યક્તિ હતા અને એટલા જ માટે દેશને ઘણું આપીને ગયા છે. उन्होंने जो बीज बोया उसके फल आज लोग ले रहे हैं और बड़ी शान मारते हैं. उस टाइम पे विरोध करते थे પણ આજ શાન માર રહે. સવાલ એ નથી, જ્યારે માણસ દેશ માટે સમર્પિત થાય છે, દેશ માટે કંઈ આપવાનું નીકળતા હોય ત્યારે કાલે શું થશે એની પરવા કર્યા વગર એમણે બધું આપ્યું છે. એને યાદ કરીએ તો ઘણું છે. મારે આજે એમના પુણ્યતિથિના દિવસે એમને નમન કરું છું અને એમના પાસેથી શીખીને જે કંઈ આગળ થવા જેવું હશે એના માટે કોંગ્રેસની વિચારધારાને આગળ લઈ જઈશું, એ જ અભ્યર્થના. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરાના તરસાલી વિસ્તારમાં લૂંટવેઠ મર્ડરની ઘટનામાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તરસાલીમાં થયેલી વૃદ્ધાની હત્યા પ્રકરણમાં પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. મકરપુરા પોલીસે હત્યારા આરોપીના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હત્યારા આરોપીને સાથે રાખીને સમગ્ર ઘટનાક્રમનો અભ્યાસ પોલીસે કર્યો હતો અને જરૂરી પુરાવા એકત્રિત કરવા માટે પોલીસે એફએસએલની ટીમને પણ સાથે રાખી હતી. અન્ય કોઈ સ્થળે લોહીના નમૂના છૂટી ગયા હોય તો પુરાવા રૂપે એકત્રિત કરવા એફએસએલ પણ રિકન્સ્ટ્રક્શનમાં જોડાયું હતું. केवल कुत्ते का जाना माइक लाइट हाँ तीसरा जल्दी અત્યારે રિકન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. આગળની તપાસમાં એ કોને કોને સહારો આપ્યો, ક્યાં ગયો તેની તપાસ આગળ કરીએ છીએ. એટલે હાલ આ રિકન્સ્ટ્રક્શન પૂરું થાય એટલે બીજી તપાસ હાથ ધરવામાં આવશે. હા, સાથે છીએ એફએસએલ, જ્યાં આગળ કોઈ બ્લડ ધોવાય, એવિડન્સ કલેક્ટ કરી શકાય એટલા માટે પણ એફએસએલને સાથે રાખી છે.
વડોદરા શહેરમાં બાળકોને ધાર્મિક શિક્ષણ આપતી મદરેસાઓમાં રાજ્ય સરકારે આપેલા નિર્દેશ અનુસાર ડીઈઓ કચેરી દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ડીઈઓ કચેરી દ્વારા પોતાના શિક્ષણ નિરીક્ષકોની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને આ ટીમોએ 25 જેટલી મદરેસાઓનો પહેલા દિવસે સર્વે કરીને જાણકારી એકત્રિત કરી હતી. ડીઈઓ રાકેશ વ્યાસે કહ્યું હતું કે આ સર્વે કરવા પાછળનો હેતુ મદરેસાઓમાં અભ્યાસ કરતા બાળકો નિયમિત સ્કૂલોમાં પણ ભણવા માટે જાય છે કે નહીં તેની જાણકારી મેળવવાનો છે. કારણ કે ધાર્મિક શિક્ષણ મેળવવું બાળકોનો અધિકાર છે, પણ સાથે સાથે નિયમિત શિક્ષણનો અધિકાર પણ બંધારણે આપેલો છે. આજે અલગ અલગ વિસ્તારોમાં લઘુમતી સમાજના આગેવાનોને સાથે રાખીને મદરેસાઓમાં જઈને બાળકોની જાણકારી એકત્રિત કરવામાં આવી હતી, જેથી કોઈ જાતની ગેરસમજ ન સર્જાય. તેમના કહેવા અનુસાર પ્રાથમિક તબક્કે મદરેસાઓમાં જતા મોટાભાગના બાળકો સ્કૂલમાં પણ અભ્યાસ કરે છે તેવું જાણવા મળ્યું છે. સર્વે દરમિયાન તમામ મદરેસાઓ તરફથી અમને સહકાર મળ્યો હતો અને ત્યાં ભણતા બાળકોની જાણકારી અમારી ટીમોને પૂરી પાડવામાં આવી હતી. અમારી પાસે હાલમાં તો 29 મદરેસાઓનું લિસ્ટ છે અને આ સિવાય પણ અલગ અલગ વિસ્તારોમાં ચાલતી બીજી મદરેસાઓની જાણકારી મળશે તો ત્યાં જઈને પણ સર્વે કરવામાં આવશે. આ કામગીરી પૂરી થયા બાદ તમામ જાણકારી અમે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને મોકલી આપીશું. વડોદરા શહેરમાં ડીઈઓ કચેરી દ્વારા અને વડોદરા જિલ્લામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા આ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વડોદરાની સાથે સાથે બીજા જિલ્લાઓમાં પણ આ પ્રકારનો સર્વે કરવામાં આવી રહ્યો છે. હાલ જે સૂચના હતી અંતર્ગત મદરેસાઓની વિઝિટ અથવા એને કોઈ અન્ય ચકાસણી એવો કોઈ ઈરાદો હતો નહીં. શિક્ષણની કચેરીનું કામ બાળકોને શિક્ષણ મળી રહે તે છે. એસએસસી અંતર્ગત શાળા બહારના બાળકોનો સર્વે, વર્ષ શરૂ થતાં પહેલાં પ્રવેશપાત્ર બાળકોનો સર્વે, એમ વિભિન્ન સર્વેની કામગીરી થતી હોય છે. તે અંતર્ગત મદરેસામાં જે બાળકો ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યા છે એમાં 6 થી 14 વર્ષના બાળકો હોય તેઓ વિધિવત પ્રાથમિક શિક્ષણ, ભારતનું બંધારણનું આર્ટિકલ 21A એમને પ્રાથમિક શિક્ષણનો મૂળભૂત અધિકાર આપે છે. તો એ અંતર્ગત તેઓ પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ તે સુનિશ્ચિત કરવા માટેનો એક પ્રયત્ન હતો. વિગતો મેળવવાની વાત હતી. એ વિગતો મેળવી લેવામાં આવી છે અને તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આશરે 50 મદરેસાઓની મુલાકાત લઈ અને આ બાબતની વિગતો એકત્ર કરવામાં આવી છે. એકત્ર કરવામાં બિન શૈક્ષણિક કોઈ એક્ટિવિટી હોય કે એવું કંઈ ધ્યાન પર આવ્યું છે કે શિક્ષણની ગ્રાન્ટને દુરુપયોગ થતો એ કંઈ ધ્યાન પર આવ્યું છે? મદરેસામાં કોઈ પણ પ્રકારની શિક્ષણ વિભાગ તરફથી ગ્રાન્ટ આપવામાં આવતી નથી. એ લોકો પોતે સ્વયં તેમની રીતે નિભાવણી કરતા હોય છે અને બીજી કોઈ પણ પ્રવૃત્તિ થતી હોય તો એ શિક્ષણ વિભાગનો વિષય નથી. એ પ્રવૃત્તિ કરવા માટે, ધાર્મિક શિક્ષણ આપવા માટે ભારતનું બંધારણનું આર્ટિકલ અંતર્ગત 29 છે. એ અંતર્ગત લઘુમતીઓને પોતાનું ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકાર છે. તો એ અંતર્ગત તેઓ કાર્ય કરે છે. અમારી તપાસ હતી જ નહીં. હું એ જ આપને કહી રહ્યો છું કે આ તપાસ નથી. એ શબ્દ ભયંકર ખોટો અને ખરાબ છે. અમારે માત્ર ને માત્ર ત્યાંના બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવે છે કે કેમ, અમે બાળકોની વિગત મેળવી છે. મદરેસાની વિગત મેળવવાનો કોઈ જ ઈરાદો કોઈ કચેરી તરફથી રહ્યો નથી. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આસ્થા ફાઉન્ડેશનના બાળકોને જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન પીરસવામાં આવ્યું હતું. શહેરના જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટના મોભી જયંતિલાલ જોબનપુત્રાની 25મી પુણ્યતિથિ નિમિત્તે ટ્રસ્ટના સભ્યો અને પરિવારજન સ્વજનો દ્વારા મહાવીર 4 રસ્તા, વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકોને પ્રેમપૂર્વક ભોજન પીરસવામાં આવ્યું હતું. તેમ તેમના પૌત્ર અક્ષય જોબનપુત્રાએ જણાવ્યું હતું. નોંધનીય છે કે જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વર્ષ દરમિયાન અનેક સામાજિક અને શૈક્ષણિક સેવા કાર્ય પણ કરવામાં આવે છે.
ત્રીજો જમણવાર? આજે મારા દાદા જયંતિલાલ મોહનલાલ જોબનપુત્રાની 25મી એપ્રિલ પુણ્યતિથિ છે, તેના તરફથી જમણવાર રાખવામાં આવેલો છે. શું રાખ્યું છે જમવામાં? જમવામાં રોટલી, દાળ, ભાત, શાક, રસ અને મોહનથાળ. જયંતિલાલ તરફથી થેન્ક યુ. શું છે જમવામાં આજે? રસ છે, ઢોકળા છે, કઈ? મજા કેવું લાગ્યું? સરસ. આજે જમણવાર જયંતિલાલ જોબનપુત્ર તરફથી રાખવામાં આવ્યું છે. બહુ સરસ આયોજન કરવામાં આવ્યું છે. આખું ફેમિલી આવ્યા છે જોડે છોકરાઓને જમાડવા માટે. અને જમવામાં રસ છે, દાળ છે, શાક છે, રોટલી, ઈદડા એ બધી વસ્તુ છે. સરસ જમવામાં આવ્યું છે. કેટલામી પુણ્યતિથિ? આજે 25મી પુણ્યતિથિ છે એમની, એના ફાધરની. એના નિમિત્તે આજે જમણવાર એ લોકોએ રાખ્યું છે. બહુ સરસ, બહુ સરસ. અને આસ્થા ફાઉન્ડેશન એનો ખૂબ ખૂબ આભાર માને છે. કેવું લાગ્યું? ટેસ્ટી, બહુ સરસ લાગ્યું. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. સોમવારે રાત્રે વડોદરાના નવાયાર્ડ ફૂલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજ પાસે અપાર કંપનીમાં ભીષણ આગ લાગતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ગઈકાલે રાત્રે શહેરના નવાયાર્ડ ફૂલવાડી ચોકડી ગોરવા ઓવરબ્રિજની ડાબી બાજુ અપાર કંપનીમાં આગ લાગતા 7થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આગના ગોટે ગોટા નજરે જોવા મળ્યા હતા. ત્યારે મળતી માહિતી અનુસાર કંપનીના માલિકે જણાવ્યું હતું કે ગોડાઉન તો બંધ હતું, તો આગ કેવી રીતે લાગી છે એ તપાસનો વિષય છે. ત્યારે પોલીસ તપાસ કરશે. કંપનીમાં ફોર્મ મટીરિયલમાં આગ લાગી હતી અને જેને કારણે નુકસાન પણ વધુ થયું હતું.
વડોદરાની અંદર વડોદરા શહેરની અંદર ટીપી-13 ફાયર સ્ટેશન પાસે ગોડાઉનની અંદર આગ લાગવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ ટીમને મળતા જ વડોદરા શહેરની તમામ ફાયર સ્ટેશનની જવાનો સાથે સ્ટેન્ડ બાય વ્હીકલ્સ અહીંયા સ્ટેન્ડ બાય આવી કામગીરી હાલમાં ચાલુ કરી છે. અંદર ફોર્મ મટીરિયલ્સ બેડના જે અંદર ફોર્મિંગ મટીરિયલ આવે તે મટીરિયલ હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. ત્યારબાદ ટોટલ 8 થી 9 ગાડીઓ ફાયરના જવાનો સાથે સ્ટેન્ડ બાય આવી 4 અધિકારી સબ ઓફિસર્સ તમામ અહીંયા સ્ટેન્ડ બાય થઈ અત્યારે આગ પર કાબૂ લેવાનો પ્રયત્ન ચાલુ છે. અહીંયા માલિક એમના હાજર છે. તેમનું માલિકનું એવું જણાવવું છે કે ગોડાઉન બંધ હતું, એટલે ગોડાઉન બંધ હોવાનું આપણે એમના જણાવ્યા મુજબ આપણે માની શકીએ. અને વધુ તપાસ પોલીસ ટીમ અહીંયા હાજર છે, તો એ લોકો પણ જ્યારે ફાયર મારી ટોટલ 8 થી 9 ટીમો અહીંયા સ્ટેન્ડ બાય છે. ફોર્મ મટીરિયલ મેં કીધું ને, ફોર્મ મટીરિયલ જે આપણે બેડશીટની અંદર યુઝ કરીએ ને એ ફોર્મિંગ મટીરિયલ જે આવે રૂ ટાઈપનું જ આવે, ફોર્મિંગ રબર ટાઈપનું, એ ફોર્મિંગ મટીરિયલ અંદર છે. એના લીધે આગ પસરી છે. પણ હવે આગ વધવાની હતી. આપણે એડવાન્સ રોબોટની બી ઉપયોગ લઈ લીધો છે અત્યારે, અને બીજી ગાડીઓ બી અહીંયા સ્ટેન્ડ બાય છે. મારું નામ નિકુંજ આઝાદ, ફાયર ઓફિસર, વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. મકરપુરા વણકરવાસમાં પીવાના પાણીના પ્રશ્ને સ્થાનિક રહીશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના તાપમાનમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીમાં પરસેવે રેબઝેબ થઈ રહ્યા છે, તો બીજી તરફ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. શહેર નજીક મકરપુરા વણકરવાસમાં પીવાના પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. દૂષિત પાણી આવતું હોવાથી અનેક વખત રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. ત્યારે સ્થાનિક લોકોએ એકત્રિત થઈ તંત્ર સામે ભારે સૂત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. આવતા નથી, અમારી સમસ્યાનો નિરાકરણ કરતા નથી, દૂષિત પાણીની સમસ્યા વિસ્તારના કોર્પોરેટર અહીં આવતા નથી તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. મકરપુરા ગામ છે અને મકરપુરા ગામમાં આવેલું વણકરવાસ છે. કોર્પોરેશન વિરુદ્ધ રોષ. પાણી સવારમાં આવે છે, બિલકુલ ગટરનું પાણી આવે છે અને એટલું ગંધાય છે કે નહીએ ને તો પણ શરીરમાંથી વાસ જાય ના. અને છોકરાઓને કોલેરિયા બી ફાટી નીકળ્યા છે. અહીંયા ઘણા બધા છોકરા બીમાર થઈ ગયા છે અને અમે રજૂઆત કરી છે, પણ એ લોકોએ કોઈ સોલ્યુશન અમારું કશું અત્યાર લગીન લાયા જ નથી. અને અમારા વણકરવાસનું આવે છે ને તો કોઈ અમારા વણકરવાસમાં તો કોઈ જોવા આવા લાયક છે જ નહીં, આવતા જ નથી. અને જે કોર્પોરેટર છે તો કોઈ દિવસ અમારા ત્યાં આવ્યા જ નથી, અત્યાર લગીન બી નથી આવ્યા. હા, આગળ અમે જઈશું ને, અમારું આનું નહીં મળે તો અમે આગળ જઈશું, વધીશું. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. વડોદરા શહેરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે માંજલપુર વિસ્તારની વીજ કચેરી ખાતે લોકોએ મોરચો માંડીને જૂના વીજ મીટરો પાછા આપવાની માંગણી કરી હતી. વડોદરા શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી MGVCL દ્વારા લગાડવામાં આવેલા નવા સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે 7મા દિવસે પણ યથાવત જોવા મળ્યો હતો. લોકોના ઘરોમાં પહેલાં દર મહિને જે બિલ આવતું હતું તેની સરખામણીએ 2-3 દિવસમાં જ 1500 થી 2000 રૂપિયાનું રિચાર્જ કરવાની લોકોની ફરજ પડી હોય, ત્યારે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. વડોદરાના માંજલપુર અલવાનાકા અમૃતનગર સોસાયટીની મહિલાઓએ MGVCLની ઓફિસમાં પહોંચી ગઈ હતી અને નવા સ્માર્ટ મીટર કાઢીને જૂના સ્માર્ટ મીટર આપવા માટે ઉગ્ર વિરોધ સાથે રજૂઆત કરી હતી. અમારી ખાલી એટલી જ રજૂઆત છે કે પહેલાં બી અમે ઓનલાઈન પેમેન્ટ કરતા હતા, સ્માર્ટ મીટર નહોતું તો પછી જરૂર શું હતી આ સ્માર્ટ મીટર નાખવાના? પહેલાંના જે મીટરો હતા એ બરાબર હતા, અમે પાછા એ જ મીટરો જોઈએ. લાઇટ બિલ વધારે આવે છે, અમને પોસાતું નથી. 15 દિવસનું 2000 રૂપિયા લાઇટ બિલ આવે તો અમે કેમ ના ભરીએ?
ત્યાંથી લાઈટ બિલ લાઈન ભરવાનું અમે કઈ ના અને અમે જીબીમાં બેઠા હતા અને પાછા કોઈ અમારી વાત સાંભળી નથી. 1 કલાકથી તાપમાં ઊભા રહેલા. કોઈ અમને કઈ જવાબ આપ્યો નહીં. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ વડોદરા દ્વારા સભાસદો માટે રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરમાં ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી સભાસદોના અથાગ પ્રયત્નોથી ચાલતી સંસ્થા છે, જેના દ્વારા પ્રતિવર્ષે સભાસદો માટે રાહત દરે નોટબુક અને ચોપડાનું વિતરણ કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ તે વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ દ્વારા રાહત દરે નોટબુક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ માહિતી સહકારી મંડળીના બોર્ડ ઓફ ડિરેક્ટર વિપુલભાઈ રાણાએ આપી હતી. વિડીયો ઉતારવાનો ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ સભાસદો અને સભાસદોથી ચાલતી સંસ્થા છે. સભાસદો માટે ચાલતી સંસ્થા છે. ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ સભાસદોના બાળકોને શિક્ષણમાં મદદરૂપ થાય તેમજ સભાસદોનું આર્થિક ભારણ ઓછું થાય તે હેતુથી ખૂબ જ નજીવા દરે સંસ્થા દ્વારા આજરોજ ચોપડા વિતરણ કરવામાં આવેલ છે, જેમાં 1 ડઝન ચોપડાની કિંમત 100 રૂપિયા રાખવામાં આવેલ છે અને સભાસદોના બાળકોના રિઝલ્ટ દીઠ વધુમાં વધુ 2 ડઝન ચોપડા આપવામાં આવશે, એટલે કે 2 ડઝન ચોપડાની કિંમત 200 રૂપિયા રાખવામાં આવેલ છે. અને ગર્વની બાબત તો એ છે કે ધી વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડ એક જ જ્ઞાતિના 10,000થી વધુ સભાસદો, એટલે કે એક જ જ્ઞાતિ રાણા જ્ઞાતિના સૌથી વધુ મોટી સંખ્યામાં સભાસદો ધરાવતી સહકારી મંડળી બનવા જઈ રહી છે. તે બદલ અમે સૌ વડોદરા શહેર રાણા સહાયક સહકારી મંડળી લિમિટેડના સભાસદોનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને અમારી સંસ્થાનો ઉદ્દેશ બસ એટલો જ છે કે જો સભાસદોના બાળકો ભણશે તો જ સમાજનો વિકાસ થશે, સમાજમાં સાક્ષરતા આવશે. અને અમે પ્રભુને બસ એટલી જ પ્રાર્થના કરીએ છીએ કે અમારા રાણા સમાજના સભાસદોના બાળકો ખૂબ જ ભણે અને શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરે. થેન્ક યુ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.